નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ખાસ વાત કરીએ તો માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડની શાળા ફાળવણી બાબતે થોડીક ચર્ચા કરવાની છે। અને બીજું કે ઉચ્ચતર માધ્યમિકમાં અને માધ્યમિકમાં જે કોમન ઉમેદવારો છે તો આ ઉમેદવારોનું રિપીટેશન અટકાવવા બાબતે શું નિર્ણય અથવા તો શું પગલાં આવી શકે તો તેના વિશે થોડીક માહિતી મેળવવાની છે। અને બીજું વિદ્યા સહાયકમાં જોઈએ તો 1 થી 5માં સ્થળ પસંદગી બાબતે કાલે એટલે કે 17/7/2025ના રોજ ઉમેદવારોને જે સ્થળ પસંદગી કરવા જવાનું છે તો એમાં થોડીક માહિતી તમને આપવાની છે। તો જે તે જિલ્લામાંથી પરિપત્ર થયો છે તો તેના વિશે પણ માહિતી મેળવવાની છે। તો તમામ મિત્રો માધ્યમિકના હોય કે વિદ્યા સહાયક 1 થી 5ના હોય તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને જે કાંઈ નવી અપડેટ છે મિત્રો તો એ તમારા સુધી પહોંચી જાય। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ દેજો। મિત્રો, આપણી ચેનલમાં ટેટ ભરતીને લગતા ઉમેદવારોની વાત કરીએ તો 9,000 આજુબાજુ ઉમેદવારો જોડાયેલા છે, જે ડેલી જે કાંઈ અપડેટ હોય છે તો એ ચેનલના માધ્યમ દ્વારા માહિતી મેળવે છે। મિત્રો, તો તમે પણ માહિતી મેળવજો। મિત્રો, તો વાત કરીએ મિત્રો તો સૌપ્રથમ તો માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડમાં પ્રોવિઝનલ એલોટમેન્ટ શાળા ફાળવણીની વાત કરીએ તો શક્યતા છે તો આજે આવવાની પૂરેપૂરી શક્યતા છે કે 9 થી 10માં સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં શાળા ફાળવણી પ્રોવિઝનલ એલોટમેન્ટ શાળા ફાળવણી આજે આવવાની પૂરેપૂરી શક્યતા છે। મિત્રો, તો આશા રાખીએ કે સાંજ સુધીમાં માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડમાં શાળા ફાળવણી જાહેર થઈ જાય। મિત્રો, હાલમાં મિત્રો ધોરણ 11-12ની જોઈએ તો સરકારી અને ગ્રાન્ટેડ બંનેની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ઉમેદવારોને એટલે કે શિક્ષકોને શાળામાં ઓર્ડર પણ આપી દીધા છે અને શિક્ષકો હાજર પણ થઈ ગયા છે। મિત્રો, તો ક્રમિક ભરતી હોવાને કારણે ઘણા ઉમેદવારો એ જ ઉમેદવારો માધ્યમિકમાં પણ ફોર્મ ભરેલા છે, એટલે મેરિટ લિસ્ટમાં એ પણ ઉમેદવારોનું નામ ચોક્કસ જોવા મળશે। તો માધ્યમિકમાં ઉમેદવારોને ઘણી ચિંતા જોવા મળે છે કે શું 11-12વાળા ઉમેદવારો જો 9-10ની મેરિટ લિસ્ટમાં નામ હશે તો અમારું નીચા માર્ક્સવાળા ઉમેદવારોનું મેરિટ લિસ્ટમાં નામ નહીં આવે, આવું બધા પ્રશ્નો હાલ ઉમેદવારોમાં જોવા મળે છે। મિત્રો, તો એ મિત્રોને ખાસ આપણે વિડીયોના માધ્યમથી જણાવવાનું કે જે રીતના 11-12માં રિપીટેશન અટકાવવા બાબતે સરકાર દ્વારા ઉમેદવારો પાસેથી સંમતિપત્ર ભરાવવામાં આવ્યું હતું, તમે સરકારીમાં ચોઈસ આપો છો કે તમે ગ્રાન્ટેડમાં ચોઈસ આપો છો, એ બાબતે ઉમેદવારો પાસેથી સરકારે પણ સંમતિ લીધી હતી અને જે ઉમેદવારો સરકારીમાં લીધી હોય તો એમને ગ્રાન્ટેડમાં બાદ કર્યા હતા। એવી જ રીતે હવે માધ્યમિકમાં પણ ઉમેદવારો જે સરકારીમાં ચોઈસ કરશે તો એમને ગ્રાન્ટેડમાં જતો કરશે હક, અને જો ગ્રાન્ટેડમાં હક નોકરી મેળવે તો સરકારીમાં તેમનો હક જતો કરવો પડશે। મિત્રો, ને આવી રીતે જોઈએ તો રિપીટેશન અટકી શકે। મિત્રો, અને બીજું કે એ વખતે જ્યારે સંમતિપત્ર ભરાવવામાં આવ્યું હતું ત્યારે જે ભરતીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોય, જેમ કે 11-12માં ફોર્મ ભર્યા હોય તો એ પણ તમારે જણાવવું પડતું, 9-10માં તમે ફોર્મ ભર્યા છે તો એ પણ તમારે જણાવવા પડતું। મિત્રો, તો સરકાર પાસે ઉમેદવારો કઈ ભરતીમાં ફોર્મ ભરેલા છે તો એની પણ માહિતી છે, એટલે 11-12માં જો ઉમેદવારો ઓલરેડી જોબમાં લાગી ગયા છે, હવે એ જ ઉમેદવારો જોઈએ તો 9-10માં પણ આવશે એવી સરકારને પણ ખબર છે। એટલે આમ જોઈએ તો સરકાર ચોક્કસ આ માધ્યમિકમાં આવા ઉમેદવારોની રિપીટેશન અટકે એ બાબતે ચોક્કસ સંમતિ લેવામાં આવશે। એટલે જોઈએ તો જે ઉમેદવારો 11-12માં લાગેલા છે તો એ ઉમેદવારો 9-10માં ના રિપીટ થાય એવી ખાસ આ વિડીયોના માધ્યમથી ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે। મિત્રો, તમે ઓલરેડી જોબ કરો છો તો તમારે 9-10માં પ્રોપર તમારું વતન હોય તો તેની નજીક મળતું હોય તો તમે 11-12માંથી 9-10માં તમે આવવા માંગો છો, પરંતુ મિત્રો તમે આવશો તો એટલા જ ઉમેદવારો, જેટલા ઉમેદવારો રિપીટેશન થશે એટલા જ ઉમેદવારો આપણા ભાઈઓ બહેનો ટેટ હોય કે માધ્યમિકમાં હોય, આવા ઉમેદવારોને માટે જોઈએ તો છેલ્લી જોબ એટલે કે છેલ્લી તક છે। મિત્રો, તો એ ઉમેદવારો માટે આ છેલ્લી તક હોવાથી જે ઓલરેડી લાગી ગયા છે તો એવા ઉમેદવારો માધ્યમિકમાં રિપીટેશન ના થાય એવી ખાસ વિનંતી છે। મિત્રો, તો જોઈએ હવે કેટલા ઉમેદવારો રિપીટેશન કરે છે, કેટલા ઉમેદવારો પોતાનો માધ્યમિકમાં હક જતો કરે છે, તો એ પર હવે આધાર છે। મિત્રો, તો બની શકે કે અમુક ઉમેદવારો રિપીટેશન થાય, 11-12ના ઉમેદવારો 9-10માં આવે, પણ એટલો બધો ખાસ ફરક પડશે નહીં। મિત્રો, તો આ રીતે જોઈએ તો ઉમેદવારોના હાથમાં હવે જે કાંઈ કેવું ઉમેદવારો
નિર્ણય લે છે એના માટે અમે આધાર છે મિત્રો. સરકાર તો પોતપોતાની રીતે જે કાંઈ એમની કાયદાકીય પ્રોસેસ હોય છે તો એ સંમતિપત્ર પણ ભરાવે છે. સરકાર કોઈ ઉમેદવારોને ક્યાં લેવું અને ક્યાં ન લેવું એવું સરકાર કોઈ દબાણ કરી ના શકે મિત્રો. આ ખાસ સમજી લીજો. હવે જે કાંઈ જો મેરિટ રિપ્યુટેશન અટકાવવું કે ન અટકાવવું એ હવે સરકારના હાથમાં નથી, પરંતુ ઉમેદવારોના હાથમાં છે મિત્રો. એટલે જે ઉમેદવારો સમજે તો રિપ્યુટેશન અટકે અને બીજા મિત્રોને પણ વારો આવે મિત્રો. તો આ હતી માધ્યમિકની. અને હવે આપણે વાત કરીએ વિદ્યા સહાયકમાં ધોરણ 1 થી 5માં 17 તારીખે જે સ્થળ પસંદગી માટે બોલાયા છે તો એ ઉમેદવારોમાં હાલમાં જ જિલ્લામાંથી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અમુક જિલ્લાના સ્થળ પસંદગીનું જે એડ્રેસ હતું તો એમાં ફેરફાર થયા છે મિત્રો. એમાં જો આપણે વાત કરીએ તો મોરબી જિલ્લામાં 17 તારીખના રોજ ઉમેદવારોને જે બોલાયા છે, મોરબી જિલ્લામાં 17 તારીખના રોજ જે સ્થળ પસંદગી માટે બોલાયા છે તો એમાં વાત કરીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો જૂનું સ્થળ જોઈએ તો કે રૂમ નંબર 126, શિક્ષણ શાખા, પ્રથમ માળ, જિલ્લા પંચાયત, આ 100 ઓરડીની સામે સોમેશ્વર રોડ. આ મોરબી જિલ્લા માટે જે ઉમેદવારો મોરબી જિલ્લામાં સ્થળ પસંદગી કરવા જવાના છે તો એમના માટે આ જૂનું એડ્રેસ હતું મિત્રો. તો હવે સરકારે એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર થયો છે, તમે જોઈ શકો છો મિત્રો. તો આ રીતનો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મોરબી જિલ્લાને માટે નવું સ્થળ એટલે કે 17/7/2025ના રોજ ઉમેદવારો જે સ્થળ પસંદગી કરવા જવાના છે તો એમના માટે આ નવું સ્થળ મૂક્યું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો વાત કરીએ નવા સ્થળની તો શ્રી બુનિયાદી કન્યા પ્રાથમિક શાળા, વીસી ફાટક સામે, મણિ મંદિરની બાજુમાં, મોરબી. તો આ મિત્રો નવું સ્થળ છે. તો દરેક મોરબીના જે ઉમેદવારો મોરબી જિલ્લામાં 17 તારીખે એટલે કે કાલે જવાના છે તો એ મિત્રોને ખાસ આ ધ્યાન દોરવું મિત્રો. તો આ રીતનું માહિતી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખાસ જાણવાની હતી. એક તો માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં બની શકે તો આજનું આજ પ્રોવિઝનલ એલોટમેન્ટ શાળા ફાળવણી થઈ જશે અને રિપીટેશન પણ આ રીતે આપણે વાત કરી એ પ્રમાણે અટકાવી શકાય છે. તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ માહિતી હતી એ તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો. આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે મિત્રો. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક આપજો, તમારા જે તે ગ્રુપમાં વિડીયોને શેર પણ કરજો અને આવી જ ટેટ ભરતીને લગતી નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહેજો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.